રામાયણના દરેક પાત્ર અદભુત છે. આપણે કમનસીબી છીએ, આપણે રામાયણની ચોપાઈઓ યાદ કરીએ છીએ, રામના દર્શન કરીએ છીએ, રામનવમી ઉજવીએ છીએ, રસ્તામાં કોઈ બોલે તો જય સિયારામ, આ બધું આપણને ફાવે છે, આપણા નાટકો ચાલુ છે. પણ એ પાત્રોમાંથી પ્રેરણા લઈને આપણે આપણી જિંદગીને કે આપણી સંસ્કૃતિને આપણી સભ્યતાને સજાવવી નથી. 10 માથાના રાવણને આપણે દર દશેરાએ વીંધી નાખીએ છીએ, સળગાઈ દઈએ છીએ. કેમ? કેમ? એટલા માટે કે તે માં સીતાનું અપહરણ કર્યું. અમે તો એને છોડીશું નહીં. રામે તો મારી નાખ્યો એક વાર, આપણે તો વર્ષોથી દર દશેરાએ મારીએ છીએ રાવણને. એનો વાંક ગુનો શું? મેં એક કોઈ મીડિયા ઉપર એક જોક વાંચ્યો હતો કે રાવણ પૂછી રહ્યો હતો દશેરાના દિવસે જે બાણ ચડાવતા હોય છે પ્રધાનને એને, અરે મારી પર બાણ છોડીને મને કેમ સળગાવો છો? હું ક્યાં યાર તમારી પત્નીને ઉઠાઈ ગયો છું. બહુ સાચી વાત છે. વર્ષો પહેલા માં સીતાને લઈ ગયા હતા, એ વાત સાચી છે. પણ એ પછી વર્ષો સુધી કોઈની પત્નીને રાવણ લઈ ગયાની વાત કે બીજી એની કોઈ આવી નથી. પછી લંકાથી બી કોઈ લેવા નથી આવ્યું. આપણે રાવણને સળગાયા જ કરીએ. પણ તમને ખબર છે આ રાવણને ત્યાં બધા દેવતાઓ ઓન ડ્યુટી હતા. એ પોતાની તપસ્યાથી બધા દેવતાઓને જીતી ચૂક્યો હતો. બધાએ એને ત્યાં કામ કરવું પડતું. એની લંકા સોનાની હતી, એની પ્રજા સુખી હતી. સોનાની હોવી એટલે પ્રજા સુખી હોવી. અને એની એ શક્તિ હતી તપસ્યાથી કે શિવ પ્રસન્ન થયા હતા. એ કૈલાસ ધ્રુજાઈ દેતો હતો. શિવનું વરદાન હતું. એ બ્રાહ્મણ હતો. 4 વેદ અને ઉપનિષદ અને પુરાણો અને શાસ્ત્રોનો નિષ્ણાત હતો. આપણે જે અદભુત વસ્તુ છે સ્વીકારવી નથી. આમાંનું કશું છે આપણામાં? છે તમારી શક્તિ. ઈશ્વરની પત્નીનું અપહરણ કરવાની તાકાત છે. તમે તો મુફલીસ કોર્પોરેટરો, વિધાનસભ્યોને પ્રધાનોની સામે એક અવાજ નથી બોલી શકતા. તમે શું ઈશ્વરની પત્ની ઉઠાવવાના હતા? અને ત્યાર પછી ખબર છે ઈશ્વર છે, સાક્ષાત પરમાત્મા છે, જીવ જશે તો એ લડીશ. છે આપણી તાકાત? નહીં. પણ શ્રેષ્ઠતા ત્યાં છે, એની ધાર્મિકતા, એનું જ્ઞાન અદ્ભુત. શ્રેષ્ઠતા ત્યાં છે કે જ્યારે રામ લંકા જવા માટે વિચારે છે આ વચ્ચેનું સમુદ્ર છે, સામે જઈશ કેવી રીતે અમારી વાનર સેના લઈને? અહીંયા પુલ બાંધી દઈએ. નક્કી થાય છે. રામ સંકલ્પ કરે છે, થાય જ. પણ રામ તો ક્ષત્રિય હતા, તો એ કરવા માટે જે ખાતમુહૂર્ત કરવું પડે, પૂજા કરવી પડે, યજ્ઞ કરવો પડે, હોમ હવન કરવા પડે, ધાર્મિક વિધિ કરવી પડે, એ તો બ્રાહ્મણ કરે. હવે દરિયા કિનારે એ વખતે કન્યાકુમારી પાસે બ્રાહ્મણ લાવવો ક્યાંથી? રામ સેતુ નું કામ અટકી ગયું. આ વાત રાવણને ખબર પડે. એ તો બ્રાહ્મણ હતું. અને રાવણ એ વખતે રામ સેતુ ઉપર બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે અને એ પુલ બાંધવો છે, એની જે ધાર્મિક વિધિ કરવી છે એ બધી જ રામને પૂરી કરાવડાવે છે. જુઓ તમે મહાનતા, પાત્રની મહાનતા જુઓ તમે. એને ખબર છે કે આ રામને પુલ બાંધી આપું છું, આ પુલ ઉપર થઈને લશ્કર ત્યાં આવશે અને આટલો શક્તિશાળી માણસ એની પત્ની લેવા માટે કંઈ પણ કરશે ને મને મારી નાખશે, મારું મોત નક્કી છે. ખબર છે.
બીજું કોઈ હોય તો આ પુલ બને નહીં એના પ્રયત્ન કરે નહીં. એની વિધિ, એની સ્થાપના કરાવવામાં હું છું ને. અને પુલ બંધાવડાવે છે. એ પુલ ઉપરથી રામ પોતાની સેના લઈને જાય છે, ત્યાં લડે છે અને લઈ આવે છે. મહાનતાની હદ વિચારો. અને આપણે દર દશેરાએ એને સળગાઈએ છે. આપણી ઓકાત છે દુશ્મનનું સારું ઈચ્છવાનું, કે આવ અને મારી લંકા લઈ લે અને મને લૂંટી જા, મને મારી કાઢ. આ તાકાત છે આપણી. આપણે આપણા દુશ્મનો જોડે આ કરીએ છીએ. આપણે રાવણ સમજી નથી શક્યા. આપણે રાવણ નથી સમજી શક્યા. એટલે હું વારંવાર કહું છું, સૌથી ઇન્ટેલિજન્ટ પ્રજા ભારતની દ્રવિડો છે. એ દક્ષિણમાં રહે છે, એ સમજે છે આ. અને એમની રામાયણો કે એમને જે આવા પુસ્તકો લખાયા છે એમાં રાવણને એ લોકો ઇમ્પોર્ટન્સ આપ્યું છે. દક્ષિણમાં અને લંકામાં તો હોય જ, પણ દક્ષિણમાં રાવણના મંદિરો છે અને હોવા જોઈએ. અત્યંત શક્તિશાળી માણસની પૂજા થવી જોઈએ. આપણને રાવણ સમજતા નથી આવડતું. આપણી સંસ્કૃતિ થઈ ગઈ છે રાવણને આપણે આગ આપી દઈએ. એનો બીજો અર્થ કહું જે મને સમજ પડે છે. મને સમજ એ પડે છે કે આપણી પાસે એટલી બુદ્ધિ નથી. એટલે રાવણને માર્યો ને ત્યારે આપણે ધર્મ ખલાસ કર્યો. રાવણને માર્યો ને ત્યારે તપસ્યાને ખલાસ કરી. આપણે રાવણને સળગાઈએ છીએ ને ત્યારે શક્તિને ખતમ કરી. આપણે પાત્રને ક્યારેય સમજી શકતા નથી.